પ્રેમ માત્ર એ નથી કે એકબીજાને જોઈને કે આકર્ષણ એકબીજાથી આમ લગાવ થઈ જાય એ ખાલી પ્રેમ છે, એવું છે જ નહીં. પ્રેમના ઘણા હરિયામાં તો આપણે બધું સારું તો પણ મા બાપ છે ને એ મા બાપ આપણને બહુ યાદ આવે, કેમ કે આપણને જન્મ દીધો હોય અને ઈ પ્રેમ અલગ જ હોય. બધાને એક બે તો એવા જીગરી દોસ્ત હોય જ છે. એટલે છે ને આપણે એક દોસ્તાને આપણી વાત શેર કરતા હોય એટલે ગમે કાંક એવું કાંક. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? આશા કરું તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં જ છીએ. તો ફરી વાર સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મિત્રો આ 2 દિવસ થાય, આપણે 2 દિવસ પહેલા મારે તબિયત ડાઉન નથી, પણ હવે તો ઘણો ફેર પડી ગયો છે, કેમ કે દવા ને એવું લીધું એટલે સારું થઈ ગયું છે. આ નહીં તે એવું થતું તો અત્યારે ઘણો ફેર પડી ગયો. ક્યાં દવા લઈએ પછી ફેર પડી ગયો ઘણો. હા, તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખાવા પીવાની કે એવી કઈ વાત નથી કરવાની, પણ વાત કરવાની છે. તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે વાત શેની કરવાની છે. તો આજનો ટોપિક છે આપણો પ્રેમ એટલે શું. તો મિત્રો વિડીયોના શરૂઆતમાં તમને કહું ને કે પ્રેમ એટલે શું. પ્રેમ એક વસ્તુ એવી નથી કે છોકરા કે છોકરીઓનું માત્ર ખાલી આકર્ષણ ઈ પ્રેમ. પ્રેમ તો આપણે પ્રેમના કહેવાય ને ઘણા અલગ અલગ ભાગ કરીએ, કેમ કે ખાલી પ્રેમનો અર્થ એવો નથી કે 2 છોકરા છોકરી એકબીજાને પ્રેમ કરે એટલે ખાલી પ્રેમ. પ્રેમ માતા અને પુત્રનો પ્રેમ હોઈ શકે છે, પિતા અને પુત્રનો પ્રેમ હોઈ શકે, પછી 2 દોસ્તારનો પ્રેમ હોઈ શકે છે, ભાઈ બહેનનો પણ પ્રેમ હોઈ શકે છે. એટલે પ્રેમના ઘણા બધા સ્વરૂપ છે. તો મિત્રો આપણે અત્યારની દુનિયામાં તમને આપણે કહેવી ને તો હા, બધા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે વોટ્સઅપ ને એકબીજા મેસેજિંગમાં છોકરા છોકરી સાથે વાત કરતા એને બધા પ્રેમ સમજે છે. પ્રેમ માત્ર એ નથી કે એકબીજાને જોઈને કે આકર્ષણ એકબીજાથી આમ લગાવ થઈ જાય એ ખાલી પ્રેમ છે, એવું છે જ નહીં. પ્રેમના ઘણા, મેં તમને કીધું ને તે ઘણા સ્વરૂપ હોય છે. આપણે કદાચ હાલો માનો કે આપણા મમ્મી ઘરે હોય, બરોબર છે, એટલે આપણે ક્યાંક બહાર ગયા હોય, રાત્રે ઘરે મોડા આવી તો મમ્મી આપણે ભલે થોડુંક ઘણું ખીજાય પણ આપણે માટે ભોજ જમવાનું આમ ગરમ ગરમ તૈયાર રાખે. એ માતાનો એક પુત્ર વિશે પ્રેમ જ છે. પપ્પાનો પ્રેમ કે તો મિત્રો આપણે પપ્પાનો પ્રેમ, પપ્પા કોઈ દે આપણે પ્રેમ કોઈ દે જતાવતા નથી. તમારું ગમે ને આપણે છોકરાનું મોટા ભાગનું આમ ડ્રીમ એટલે કે સપનું હોય છે કે છે ને પોતાના પિતાને આમ ગળેથી લગાડવું. એમ અમુકનું જ પૂરું થાય છે, પણ અમુક એ લગાડી જ નથી શકતા, કેમ કે એકબીજાની મર્યાદા એટલે આવી જાય છે. પપ્પા અને એને પોતાની દીકરીને વાલ એટલો બધો કરીએ કે એ દેખાવ કરીએ કે, પણ છોકરાને એટલું બધું હોતું નથી. ભલે એકબીજાને પ્રેમ ઘણો અપૂર્ણ પ્રેમ હોય ને એને ઘોડે કહીએ કઈ પ્રેમ તો ખૂબ જ હોય, પણ આમ જતાવી નથી શકતા. એટલે એ પણ એક પ્રેમ જ છે. ભલે પપ્પા કે એનો છોકરો કે આપણે એકબીજાનો પ્રેમ જતાવી ન, પણ એનો પણ પ્રેમ અખૂટ હોય છે. અને આપણે વાત કરી ભાઈ બહેનનો પ્રેમ એ તે તમને ખબર હોય તો એક ઘરે હોય એટલે એકબીજા બાંધવું, ગમે એ રીતનું આપણે રહેવી, એકબીજા મસ્તી કરવી, રોવું, મારવું, બધું એમાં આવી જાય. ઘરે રહેતા હોય ભાઈ બહેન એટલે એ પ્રેમ તો તમને ખબર જ છે બધાનો એવી રીતનું હોવાનો જ છે. તમારા ઘરે એ રીતનું હોય, મારા ઘરે એ રીતનું હોય. ભાઈ બહેનનો પ્રેમ અઢળક હોય છે, પણ એ જયારે સાસરીએ જાય ને ત્યારે એ પ્રેમ એનો આપણને અછત એની આમ સમજાય. રક્ષાબંધન એવું કાંઈક તહેવાર આવતો હોય કે ઘરે આપણે કાંઈક પ્રસંગ હોય તો બેનને એ બધા આપણે હોય ને તો ત્યારે આપણને એમ થાય કે નહીં આપણી બેન છે, એનો પ્રેમ જ થોડોક ઘણો અલગ છે. ત્યારે આપણને અહેસાસ થાય, કેમ કે જ્યારે આપણે ભાઈ બહેન જ્યારે લગ્ન થાય ને પછી અલગ થાય ને ત્યારે આપણને એમ થાય કે મારો ભાઈ હોત તો મારે કેવું હોત એમ. અને ભાઈ બહેન આ જેટલી આપણે મસ્તી કરી ને એટલે કદાચ આપણે દેર આરે કે મસ્તી ન કરીએ, કેમ કે એ આપણો ભાઈ કહેવાય. એમ ભાઈ બહેનનો પ્રેમ જ આમ હું તમને જતાવી ન કહું, તમને ખબર જ હશે કે ભાઈ બહેનનો પ્રેમ જ કાંઈક અલગ હોય છે. કેમ કે મસ્તી નાતે બધું એની હારે જે બાંધવા બોલીને આપણે રેવી ને એ વાત જ અલગ થઈ જાય. અને ખાસ કરીને છોકરીઓને તે છોકરાને તે ત્યારે છોકરીઓ હાહરે જાય ને એને હાહરે જાય એટલે ત્યારે જ એના માવતરનો પ્રેમ અને એનો ભાઈનો પ્રેમ બધાનો પ્રેમ યાદ આવતો હોય છે. એવું જ થાય. હાહરિયા જાય ને પછી બધું યાદ આવે. હાહરિયામાં તો આપણે બધું સારું તો પણ મા બાપ છે ને એ મા બાપ આપણને બહુ યાદ આવે, કેમ કે આપણને જન્મ દીધો હોય અને એ પ્રેમ અલગ જ હોય. આપણે ભલે ખીજાય, આપણને થોડું ગમે એમ, ઘણી ફેર આપણે એવું થઈ જાય કે આપણે બોલવાનું થઈ જાય, પણ શું હોય કેમ કે આપણે આમ પ્રેમ તે એટલો કરતા હોય ને એટલે આપણે ક્યારેક ગુસ્સામાં કહી દઈએ, પણ આપણને પછી ખોટું લાગે. કેમ કે આપણે મા બાપ છે એટલે આપણને આમ થાય તો ખરી તેને કે કેટલો આમ પ્રેમ અડધક કરતા હોય, અઢળક પ્રેમ કરતા હોય. હા, બોલવામાં એને જો એટલી તકલીફ પડી જાય છે એવું છે મિત્રો.
મને કહેવાનો મિનિંગ એમ કે પ્રેમ છે ને ભાઈ બહેન પ્રેમ ઘણો અઢળક જ હોય છે. અને વાત કરીએ આપણા મિત્રનો પ્રેમ, હવે છોકરાને અલગ હોય ને છોકરીને તે એકબીજાને ફ્રેન્ડ સર્કલમાં પ્રેમ અલગ હોય. કેમ કે છોકરાને હોય ને કેવું હોય તમને ખબર જ હશે કે આપણે ગાળી ઉપર આવી જાય તો એ ગમે પણ અડધી રાતે આપણે કાંઈક જરૂર પડે ને એટલે ભાઈબંધને એક જ ફોન કરવાનો, એટલે ભાઈબંધ જે સાચો ભાઈબંધ ની આવીને ઉભો રહે, બાકી દેખાવડો હોય તો તમારો ફોન ન પડે અડધી રાતે ગમે ત્યારે. એટલે એવું છે ભાઈબંધનો દોસ્તારનો પ્રેમ અલગ હોય છે. આપણે કહેવાય ને કે અગો ભાઈ હોય ને એને આપણે પ્રેમ હોય જ છે, પણ એની કરતા આપણે વિશેષ આપણા જીગરી ભાઈબંધ જે હોય ને એને આપણે કરતા હોઈએ છીએ. કેમ કે એની યારે આપણે બધી વાતો શેર કરતા હોય, બધી રીતે આપણે A to Z આપણે આમ કહેવાય ને કોઈને આપણા રાજની ખબર ન હોય પણ આપણો જે જીગરી ભાઈબંધ હોય ને બધાને એક બે તો એવા જીગરી દોસ્ત હોય જ છે. એટલે છે ને આપણે એક દોસ્તાની આપણી વાત શેર કરતા હોય, એટલે ગમે કાંક એવું કાંક કાંડ કર્યો ને તો એ ભાઈબંધને ખબર હોય, ભલે ફેમિલીમાં કોઈને ખબર હોય કે ન હોય પણ ભાઈબંધને ખબર હોય જ ત્યાં. એટલે ભાઈબંધ દોસ્તાનો પ્રેમ ઘણો અવિશાળ હોય છે તમને કહું ને તો. જેમ છોકરાનો પ્રેમ હોય ને એમાં તમારે પણ હોય, છોકરીઓને પણ અમે આમ કદાચ અમારી પાસે એટલે આમ છોકરાને જેમ અમારી પાસે પૈસા ન હોય પણ અમારે આમ કહેવાય ને કે આમ દિલનો સંબંધ એટલો હોય અમારી દોસ્તીમાં. અમારી બેનપણીઓ કે દોસ્તી જ નથી જ કહેતા, તમને ખબર જ હોય છે કે અમારી બેનપણીઓમાં એટલે આમ બહુ સારું હોય છે. અને કદાચ કાંક બહાર જાય ને એટલે પેલા બેનપણીને યાદ કરે. અને આની જેમ જ તે કે કદાચ કાંક એવું અમારાથી કાંક થઈ ગયું તો પેલા જઈને બેનપણીને કે કામ છું છે તે આપણને કે આનું સોલ્યુશન આપે આપણને, એનું નામ જ દોસ્તી. તો મિત્રો આપણા ભાઈબંધનો પ્રેમ હોય કેવો હોય ખબર છે? છોકરાને મતલબ મોટા ભાગે ખબર જ હોય કે ઘરે કહી દે કે છે ને આ ભાઈબંધ નહીં રખડવાનો, આ ભાઈબંધ આવો છે. પણ તમને કહું ને એ વ્યક્તિ હારે જ તે આપણે વધારે ભળતો હોય. જયારે ઘરે આપણને એમ કહે ને કે આ ભાઈબંધ હારે તાર નહીં રખડવાનું, તો આપણે પેલા એની આ રખડતા હોય. કેમ કે આપણો જીગરી તી હોય હારા કામ મોડા કામ કે ગમે એમાં ભાઈબંધ ઈ તે આગળ હોય. એટલે ઈ આમ કોણ તો તમારી પાકી ભાઈબંધ ઈ તો જે ઘરે આપણને ના પડતા હોય ને કે આની યાર નહીં રખડવાનું, એટલે આપણે એની યાર જ રખડવાના છે. પછી સમય જતા પછી બધાને ખબર પડે જ કે નહીં છોકરામાં કાંઈ વાંધો નથી, એટલે એકબીજાને ભાઈબંધી જેમ ટાઈમ જાય ને એમ તમારે આમ પાકી થતી જતી હોય છે, એવું હોય. ભાઈબંધી એટલે ભાઈબંધી નામ જ એક અલગ છે, એનો અલગ જ પ્રેમ છે એક, જે આપણને છે ને જ્યાં જરૂર પડે ને ત્યારે તે આપણો ભાઈબંધ કામ આવે. એવું છે મિત્રો. એટલે પ્રેમનો અર્થ એવો મેં તમને પહેલા કીધું, પ્રેમનો અર્થ એવો નથી કે છોકરા છોકરી વચ્ચે હોય છે પ્રેમ હોય છે. રાધા કૃષ્ણે કર્યો, ભગવાન ભોળાનાથને પાર્વતીએ કર્યો, એ પ્રેમ એ વસ્તુ અલગ છે ને આ પ્રેમ આપણે કેવી ની અલગ છે. એકબીજાની લાગણીઓ જે સમજે ને આપણે કેવી તો એ પ્રેમ કેવો છે. ભાઈબંધનો પ્રેમ એટલે તમને કહો ને અલગ જ તે. વિડીયો પોઝ કરવો પડ્યો કેમ કે મિત્રો થોડોક આમ હાથ દુખવા મળ્યો, કેમ કે આમને આમ એક ધારો ફોન રાખો ને એટલે થોડુંક આમ કેવર આવે એવું છે. તો મિત્રો આપણે વાતે હતા કે દોસ્તીનો પ્રેમ, એટલે કે દોસ્તીનો પ્રેમ જ અલગ હોય છે. પેલા અમારે તે આપણે છોકરા છોકરીને જયારે સાચા પ્રેમની શરૂઆત થાય ને ત્યારે એમ જ હોય. અમારા લોકોને અમારા બેન એવું જ થયું હતું કે અમારી પ્રેમની શરૂઆત જ તે દોસ્તીથી રીતે એમ કેવી તો હાલે. તમને લવ સ્ટોરીનો ભાગ તમે પેલો જોયો છે ને એમાં કીધેલું છે કે એમ પેલા ધીમે ધીમે એકબીજાને વાત શેર કરતા બધી રીતે આમ આગળ આવ્યા, પણ હું પેલા અમારે દોસ્તી થઈ પછી પ્રેમની શરૂઆત થઈ. એટલે પેલા દોસ્ત આપણો આમ દોસ્તી આપણે કરીને પછી આપણે એને થોડુંક સમજાય કે દોસ્તી આપણે કદાચ આપણો દોસ્ત હોય ને એને જ બધી વાત શેર કરીએ કે એમ હું પણ મારી બધી વાત એને શેર કરતી ને એની બધી વાત મને શેર કરતા, અને મારે જ્યારે જરૂર પડે ને ત્યારે મને મારો સપોર્ટ કરતા. એટલે પેલા દોસ્ત જરૂરી છે. પ્રેમ હોય એટલે આપણે દોસ્તી પહેલા જ તે હોય, એટલે જ તે તમને દોસ્તી જયારે થાય ત્યારે તમને ખબર પડે કે આ એકબીજા વિશે કેટલી લાગણી છે ને કેટલો પ્રેમ છે. પ્રેમની શરૂઆત જ દોસ્તીથી થાય. તો મિત્રો અંતમાં હું એટલું જ કહીશ કે પ્રેમ એ છે ને બહુ કિંમતી વસ્તુ છે. તમારી પાસે પાર્ટનર છે, તમારે કોઈ પણ વ્યક્તિ તમને પ્રેમ કરે છે ને તો તમે એને સાચવી લેજો, એકબીજાની કદર કરજો. કેમ કે અત્યારનો જમાનો એવો છે ને કે એકબીજાથી કદર કરશો ને તો જ તમે હારે રહેશો. બાકી એટીટ્યુડ ઈગો તમારે ઘમંડ રાખશો ને આમ વોટ રાખશો ને તો વોટમાં પ્રેમ થતો જ નથી. એટલે એકબીજાની કદર કરી રહેજો. અને અત્યારે સોના જેવો સમય છે ને તો એકબીજાનો ગમે ત્યારે કાંક એવો ખરાબ સમય આવે કે નબળો સમય આવે ને તો એકબીજાનો સાથ દેશો ને તો જ તમે તમારી લાઈફમાં આગળ રહી શકશો. અને તમે જો જોઈન્ટ ફેમિલીમાંથી હોવ ને તો તમે બહુ જ નસીબદાર છો, કેમ કે તમને બધાનો પ્રેમ મળે છે. અને છે ને જોઈન્ટ ફેમિલીમાં આપણે બધા હળી મળીને રહેવી ને એટલે આમ આખું ઘરમાં ખુશખુશાલ જ રહે. બહુ નસીબદાર હોય છે જેને આખું જોઈન્ટ ફેમિલીમાં બધા ફેમિલી વાળા એક હારે રહેતા હોય, એક હારે જમવા બેતા હોય, પ્રેમ અઢળક જ મળે છે. એટલે મિત્રો બસ આપણા વિડીયોમાં આજનું કાંક આવું જ હતું. અને તમારા નજરમાં પ્રેમ શું છે ને એ તમે કોમેન્ટ કરી દેજો. અને ભાઈ જો ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એવું છે. તો હવે પાછા મળશું બીજા વિડીયોમાં, અને ત્યાં સુધી બધાને જય માતાજી, આવજો, બાય બાય.